નેત્રંગમાં આવેલ સરકારી કોલેજમાં 1 ફેબ્રુઆરી 2024ના રોજ નેશનલ લેવલના સેમિનારમાં એક પ્રોફેસરનું બેચ તૂટી જવાથી ક્લાર્ક કારકુન તરીકે ફરજ બજાવતી સહાયક મહિલા તેમને મદદ કરતા હતા, જે દરમિયાન કોલેજમાં જ લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા એક પ્રોફેસરે તેમનો ફોટો પાડતા મામલો ગરમાયો હતો। આ મુદ્દે કોઈ કાર્યવાહી લાંબા સમય બાદ પણ નહીં થતા વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકો આમને સામને આવી ગયા હતા। આ મુદ્દે મહિલા કારકુને કોલેજના આચાર્યને લેખિતમાં ફરિયાદ કરતા આચાર્યએ જણાવ્યું હતું કે આ કોલેજનો અંદરનો મામલો છે, કોલેજના જ લેવલે આ બાબતનું સમાધાન થાય તે જરૂરી છે। અમે પ્રયત્ન કરીશું, પરંતુ આ બાબતે મહિલા ક્લાર્કની અનેકો વખત રજૂઆત કરવા છતાં સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થતા વિવાદ વંટોળે ચડ્યો હતો। કોલેજના વિદ્યાર્થીઓએ ગેટ ઉપર જ પ્રોફેસર સાથે ભારે માથાકૂટ થતા મામલો ગરમાતા ઘટના સ્થળ ઉપર લોકટોળા ઉમટી પડ્યા હતા। કોલેજના આચાર્ય પ્રોફેસર ફોટો પાડનાર પ્રોફેસરનો મોબાઈલ ફોન કબજે કરીને કોલેજના લોકરમાં સીલ કરી દેવામાં આવ્યો હતો। વિવાદને 42 દિવસનો લાંબો સમય પસાર થવા છતાં કોલેજના સંચાલકોએ કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરતા તેમની કામગીરી સામે ગંભીર પ્રકારના સવાલો ઉદ્ભવ્યા છે। આ બાબતે કોલેજના મહિલા કારકુને નેત્રંગ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી રૂપે ફરિયાદ કરી છે। આ 40 દિવસથી અમારા કોલેજમાં એક સર અજીત પ્રજાપતિ દ્વારા એક મેડમ રાધિકાબેન પટેલ તેમના ખોટા ફોટા પાડવામાં આવ્યા હતા, તો તેનો ન્યાય માટે અમે કોલેજને ફરિયાદ કરી હતી, પણ કોલેજ હાથ ધરતી નથી। અમે સરને પૂછ્યું તો સર એવું કહે છે કે તમે 12 મેટર કરો, જે હશે તે 12। અમે 12 પ્રશ્ન કર્યો તો 12થી એવું કહે છે કે તમે પાછા અંદર જાઓ। અંદર અમે એવું કહે છે તો સર એમનો મોબાઈલ આપવા ના કહે છે, તો અમે સરને કીધું તમારા મોબાઈલ, તો એ સર ઊંધું છતું બોલે છે ને સરનો મોબાઈલ અમે સીલ કરાવ્યો છે। સીલ કરાવે છે, તો હવે અમે જે નિરાકરણ આવશે તમે જોશો, 3 દિવસની અંદર અમને નિરાકરણ જોઈએ છે। આ ઘટના તારીખ 1 ફેબ્રુઆરીની છે। સવારે 9:30 વાગેલા હતા। અત્રેની કોલેજના ઇંગ્લિશના અધ્યાપક ડૉક્ટર જસવંત સર રાઠોડનું સેમિનારનું બેચ તૂટી જવાથી હું એમને મદદ કરતી હતી, ત્યારે અત્રેની કોલેજમાં નેશનલ લેવલનો સેમિનાર હતો। તે દરમિયાન અત્રેની કોલેજના લાઇબ્રેરિયન ડૉક્ટર અજીત આર પ્રજાપતિએ અમારી ઓફિસ એટલે કે એડમિન ઓફિસ પાસેના દરવાજા પાસેથી છુપી રીતે અને મને જાણ કર્યા વગર અમારો એવી રીતે ફોટો પાડ્યો કે જેમાં અમે લોકો કોઈ અભદ્ર વર્તન કરી રહ્યા હોય, ગેરશિસ્ત વર્તન કરી રહ્યા હોય। સેમિનાર હોવાના કારણે 2 દિવસ પછી 5 તારીખે હું અત્રેની કોલેજના પ્રિન્સિપલ સરને આ વિશેની ઘટનાની જાણ કરેલી હતી અને લેખિતમાં અરજી આપેલ હતી, જે અરજી મારા પાસે છે। જરૂર હશે તો સત્વરે હું હાજર કરીશ। એ અરજી બાદ અત્રેની કોલેજના સરે મને એવું કીધું કે કોલેજનો મેટર છે, કોલેજના લેવલ પર પતે એ માટે અમે લોકો પ્રયત્ન કરીશું। આજે 1 ફેબ્રુઆરીથી લઈને આજે 13 માર્ચ થઈ ગઈ। આ ઘટનાને 42 દિવસ થઈ ગયા। 4 નોટિસ આપ્યા છતાં પણ ના જસવંત સર ના તો ડૉક્ટર અજીતાર પ્રજાપતિ સામે આવેલા હતા અને પોતાનું નિવેદન આપેલું નહોતું, જ્યારે અમારા એડમિન સ્ટાફમાંથી અને મારું નિવેદન લીધેલું હતું, ઓન કેમેરા લીધેલું હતું। એના પછી પણ 4 વખત નોટિસ આપ્યા છતાં નહીં હાજર રહ્યા અને આજે 5મી વખતની નોટિસમાં હાજર રહ્યા હતા, જેમાં એમણે હળાહળ જૂઠું બોલેલું હતું કે તેઓએ ફોટો નહીં પાડ્યો। જો તેઓએ ફોટો નહીં પાડ્યો તો 4 નોટિસ આપ્યા છતાં પણ કેમ તેઓ આઈસીસી સમક્ષ કે પ્રિન્સિપલ સમક્ષ હાજર નહોતા રહ્યા હતા? મારો પ્રશ્ન એ છે કે જો અત્રેની કોલેજમાં કામ કરતી મહિલાઓ સુરક્ષિત નથી, એમને આવી રીતે ગેરવર્તન કરવામાં આવે છે, છુપી રીતે ફોટા પાડવામાં આવે છે, તો આ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનો કેટલી સેફ છે, તેઓ કેટલી સુરક્ષિત છે, વિદ્યાર્થીઓ પાછળ સુરક્ષાના પગલાં કેટલા લીધા છે? પ્રેક્ટિકલી હું તમને કહું તો આપણે કોઈ ફોટો પાડ્યો હોય, બરાબર છે, એ ફોટો ડિલીટ પણ કરીએ તો એ ફોટો રિસાયકલ બિનમાંથી 29 દિવસની અંદર જાતે રિમૂવ થઈ જાય। આજે ઘટનાને 42 દિવસ થઈ ગયા છે, કોણ જવાબદાર કે 29 દિવસની અંદર કોઈ એક્શન નહીં લીધું, એમનો ફોન સીલ નહીં? જ્યારે મેં મારી અરજી આપેલ હતી તો મેં કીધું જ હતું કે એમનો ફોન જપ્ત કરવામાં આવે, કાં તો કોઈ આઈટી એક્સપર્ટને કહેવામાં આવે તો એનું સોલ્યુશન આવી શકે છે। અમારા મેડમ સાથે આજે એવો ખરાબ ઘટના બની ગઈ કે આજે અમને કોલેજ આવવાનો ડર લાગે છે, કાલે ઉઠીને અમારા સાથે પણ થઈ શકે છે। હા સર, અમારા મેડમનો ખોટી રીતે ફોટો ક્લિપ કરવામાં આવ્યો છે સોશિયલ મીડિયા દ્વારા, એ સર અજીત સર દ્વારા, અમારા જે લાઇબ્રેરીના છે, લાઇબ્રેરિયન સર છે એમના દ્વારા।
અને આજે એક્સેપ્ટ નથી કરતા તો અમને ન્યાય મળવો જોઈએ સર. પોલીસ સ્ટેશનમાં રજૂ કરી અમારા પ્રિન્સિપલ દ્વારા કોઈ નિરાકરણ નથી થયું સર. આજે 40 દિવસ થઈ ગયા અમને, કોઈ ચુકાદો નથી આવ્યો સર. આજે પણ અહીંયા થોડા સમય પહેલાં સરે કીધું કે તમારો જે મેટર હોય એ બહાર પતાવો. કોલેજનો મેટર છે, તમે બહાર શું કામ પતાવીએ? કોલેજમાં જ પતાવીએ ને. અમને ન્યાય જોઈએ સર, અમારા મેડમને પણ ન્યાય જોઈએ.